થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું. ઇસ્લામ ધર્મના લોકો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદ ઉન નબી ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબીઉલ ઉવ્વલના 12મા દિવસે ઉજવવામાં આવે છે. હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે. આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમના પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી. તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાભરના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યો. ઈદે મિલાદ ઉન નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલ છે. આમ સમગ્ર દુનિયા આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. કાંકરેજના વેપારી મથક થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું. આ જુલુસનો થરા લીમડાવાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું. આ જુલુસમાં નાના ભૂલકાઓ અને ઊંટગાડી, ઘોડા સવારી, રિક્ષામાં બેસાડી જુલુસ નીકાળવામાં આવ્યો અને ત્યારબાદ થરા જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ પહોંચ્યું. બાદમાં થરામાં રહેતા તમામ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુમ્મા મસ્જિદથી જુલુસ લઈ ઝાપટપુરા વિસ્તાર પહોંચ્યા. ત્યાંથી 3 શેરી, નગરપાલિકા રોડ, થરા બજારમાં હાઈસ્કૂલ રોડ, સિપાહીવાસ, તેરવાડિયા વાસથી જુમ્મા મસ્જિદ પહોંચ્યા. આ જુલુસમાં નાતખાની નારે તકબીર, અલ્લાહુ અકબરાના નારા સાથે મીઠી વાનગી, ચોકલેટ, બિસ્કિટ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ, પાણી, શરબત, ઠંડા પીણા સાથે લોકોને વેચવામાં આવી. ત્યારબાદ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી. આમ નિયાઝ પ્રસાદી ખાઈ બાદ જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.